99% દર્દીઓને ખબર નહીં હોય। શું તમને પણ વારંવાર ગળામાં દુખાવો થાય છે કે પછી સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવે છે? તમને હાથ સુધી ઉતરે છે અથવા હાથમાં ખાલી ચડે છે તો સાવધાન, આ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ હોઈ શકે છે, એટલે કે ગળાના મણકાનો ઘસારો હોઈ શકે છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું તેનાથી બચવાની અને તેને મટાડવાની સચોટ ઉપાયો। મુખ્ય કારણોમાંથી આપણી આજની લાઈફસ્ટાઈલ જવાબદાર હોઈ શકે છે, જેમ કે કલાકો સુધી મોબાઈલ કે લેપટોપમાં માથું નમાવીને બેસવું અથવા ઊંચા ઓશિકા વાપરવા। તેને કંટ્રોલ કરવા માટે આ 3 ટિપ્સ છે। પહેલી છે પોસ્ચર સુધારો। કામ કરતી વખતે કમ્પ્યુટર કે મોબાઈલ તમારી આંખની સમાંતર પર રાખો। દર 30 મિનિટે એક નાનો બ્રેક લ્યો। બીજી છે કસરત। ગળાની સાચી કસરત અને સ્ટ્રેચિંગ મણકા પરનું દબાણ ઘટાડે છે। ત્રીજું છે ફિઝિયોથેરાપી। જો દુખાવો જૂનો હોય તો માત્ર દવાઓ પર નિર્ભર રહેવાની બદલે પ્રોપર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવી જોઈએ, જે કુદરતી રીતે મણકાની ગાદી રાહત આપે છે। રાખો, ગળાના દુખાવાને અવગણવાથી તે ગંભીર રૂપ લઈ શકે છે। જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હો તો આજે જ તમારા નજીકના ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરો। આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને સેવ કરજો કે જે ભવિષ્યમાં તમને કામ આવે। આવા જ હેલ્થ અપડેટ્સ માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં। સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી।